શું થયું? પગ મચકોડાઈ ગયો. એવી તો કઈ રીતે મરડાઈ ગયો? અરે ભાઈ હવે તું બધું પૂછીશ અત્યારે. હાલતો આવતો તો પગ આમ છે પાણી વરસાદના લીધે લપસી ગયો ને મચકોડાઈ ગયો. પગ આમ છે ને જુલી ભાભીની એક્ટિવાની કિક મારીને થઈ ગયો છે. મેં જોયા તમે એને કિક મારતા હતા ઈ. અરે હા હવે ભાઈ ઈ બિચારા ક્યારના કિક મારતા હતા અને પછી મને ખબર પડી ગઈ કે વરસાદમાં પલળી ગયું હશે અને પછી બગડી ગયું હશે એટલે પછી મેં કીધું લાવો ત્યારે હાલો. પછી મેં એમ સામું જોયું એટલે એને મને કીધું કે હેલ્પ કરી દો. પછી લાવો હેલ્પ કરી દઉં. એને ખાલી હામું જોયું ત્યાં તો તમે કિક મારવા દોડી ગયા અને એને તો ખાલી કીધું હોત તો તમે નવું એક્ટિવા અપાવી દેત ને. એનો વર નહોતો. હવે ઈ મને ખબર નહીં આવે હોય ન હોય કોના ખબર, પણ એને એ રીતના આમ હામું જોઈને આમ કર્યું ને એટલે મને એમ થયું કે લાવો જરાક એને હેલ્પ કરી દઉં. હા ન્યા જ તમે પીગળી જાઓ છો. હામું જોવે ને તમે ઘેલા થઈ જાવ છો ને દોડા દોડ વયા જાવ છો. ભાઈ જો મારાથી છે ને કોઈની તકલીફ જોવાતી નથી. ઓહો. અને હું જો કોકને દુઃખમાં જોઉં અને મને આમ દેખાય કે ભાઈ આ વ્યક્તિ દુઃખમાં છે એટલે હું સીધો પહોંચી જ જાઉં. હા તો મારું દુઃખ કેમ નથી દેખાતું? મેં તમને બપોરે કીધું કે દૂધ લઈ આવો, મને બહુ માથું દુખે છે, મારે ચા પીવી પડશે, તો તમે દૂધ ન લેવા ગયા. તો હું શું માણસ નથી, જાનવર છું? એવું થોડી હોય. હવે તું પણ કેવું વિચારે છો? એ સમયે હું થોડો કામમાં હતો એટલા માટે હું ન ગયો. કયા કામમાં હતા? ફોનમાં રીલ જોતા હતા બેઠા બેઠા? એવું નહોતું અલા ભાઈ, હું કદાચ કઈક બીજું કઈક કામ કરતો હોઈશ ફોનમાં, મને યાદ નથી આવતું. પણ આ માણસ જુલી ભાભીને જોવે ને એટલે આમ મનમાં તો લાડવા ફૂટવા લાગે છે. કેમ હસો છો તમે? ના મેસેજ જઈ દાંત નથી કાઢ્યા હો. પગ એ તો પગ મને શું શરમ વિનાના હસો છો? મેં તમને જોયા, શરમ નથી આવતી. અડધી ઉંમરે નીકળ્યા છો ને તમે. આ અડધી ઉંમરે લફડા કરવા જે નીકળ્યા છો ને તમે. અરે લફડા એવું ન બોલાય. એલા કેવું બોલે છો? એવું મેં કાંઈ નથી કર્યું. મેં ખાલી નાની એવી હેલ્પ કરી દીધી. હા તમે કરી શકો, અમે બોલી ન શકીએ. અરે મેં હું કર્યું? મેં કાંઈ નથી કર્યું. પણ જે રીતના તમે એક્ટિવાને કિક મારતા હતા ને, મને તો એમ જ થઈ ગયું કે આજે આ પગના કટકા થઈ જવાના છે. અરે ભાઈ મને એમ અને પાછા કે થશે અને નહીં થાય ને તો હું મૂકી આવીશ. કેમ એનો વર નતો ન્યા? અરે ભાઈ હવે એ કદાચ નો નવરો હોય તો આપણે આ આડોશી પાડોશી સોસાયટી વાળા શું કામ ના? ઓ સોસાયટી વાળા કોઈ નહીં, તમે એકલા જ હતા, બાકી બીજું કોઈ નહોતું. અને તમારા લખન એવા છે ને એને કે એકવાર તો એનો ઘરવાળો આવવાનો છે ને એવો મારવાનો છે ને જો. અને હું તેને ફોન કરીને કહી દેવાની છું કે તમારી ઘરવાળીને છે ને કંટ્રોલમાં રાખજો. અરે પણ હવે કોકના ઘરમાં આવા બાંધન ન કરાવાય. કઈક આમ લિમિટમાં રહે, શાંતિ રાખ. હવે તમે તમારું જોવો ને. હું ખાલી ઓલી ગાડી ચાલુ કરી દીધી મેં એને. તું તો ક્યાંથી કોને ખબર ક્યાં સુધી લઈ ગઈ વાત. તમારે નહીં કરવાનું. કોકની લાગણી તો સમજ. શું લાગણી સમજ? એટલે કઈ લાગણીઓ? ખાલી મેં હેલ્પ કરી, મદદ કરી એક્ટિવા ચાલુ કરવામાં. હા લાગણીઓ બધી ખબર છે. કઈ લાગણીઓ ક્યાં છે ને? અરે હું કેવું મારે આમ તા તો કેવો ફસાણો છું હું. બરાબર હરખી રીતના ફસાઈ ગયો. કોઈ ફસાયું નથી, હું ફસાયું છું. મને પહેલેથી ખબર હોત ને કે તમારું લફડું છે તો હું આવે જ નહીં. લફડું? અરે મેં ખાલી કીક મારી દીધી એમાં લફડું થઈ ગયું ક્યાંથી? અરે ક્યાં વાત લઈ જાશ? હા તો કહેવાય જ ને, કેમ નો કહેવાય? લફડું હજી ચાલુ જ નથી, કર્યું જ નથી મેં. હા હજી કર્યું નથી, હજી કરવાનું છે મારે લફડું. કા? અરે લફડું મેં કરવાનું નથી. મારે શું કેવું તને હવે? અરે હું જવા દે ને ભાઈ હવે. અરે ભગવાનની કૃપા છે, ભગવાને મને તારી લગ્ન કરાવી દીધા. આટલી ધોળી વાઈફ આપી પછી મારે હું કામ મારે એવા લફડા કરવા પડે? હજી તો મેં લફડું કર્યું જ નહીં. 4-5 લગ્ન કરવાના છે એમ ને? હા એમ જ તે બાર શું કામ ને ધ્યાન આપવું જ પડે છે ને. એમાંય તે પાછી ઓલી ડોસી ને તો હું કામ સહન ન થયું. જુલી ભાભી નું કીધું ને એ સહન ન થયું. કા? અરે પણ થોડુંક તો પછી કે તું હાવ ડોસી કરે ને. મારે આ ક્લાસમાં હતી. હવે તું તો ક્યાં તું હાવ ડોસી કે છે એટલે થોડુંક તો દુઃખ લાગે કે નહીં? તમને હેનું દુઃખ થાય છે? કાંઈ દુઃખ ન થવું જોઈએ અને શરમ આવી જોઈએ. અહીંથી ઉપડી જાજો તમે. મને બહુ દાંત ચડે છે અને શરમ ન આવતી. આ સોસાયટીના લોકો કેટલી વાતો કરે છે કે ઓલો કેની વાહે પડ્યો રહે છે. શું હસી રહ્યા છો? મને પગ દુખે છે હવે. પ્રેમમાં તો પગ ભાંગીને આયા છો. અરે મેં ખાલી સેવા હેલ્પ કરી એમાં તો કદાચ પગ હાલો પગ નહીં તો હાથય દુખે, માથું દુખે, બધું દુખે ભાઈ. હા જુલી ભાભી માટે તો હું જીવ આપી દઉં. અરે મને પગ દુખે છે. હવે તું માથાકૂટ કરીને મારું માથું દુખવાડી તો એ રેવા દે. હા અમે માથું ચડાવીએ ને ઈ વાતું કરે તો તમારું માથું મટી જાય. કા?
કેવા માણસ તો જાવ એના ઘરે જાવ જાવ